तो आइए 2 मिनट के लिए मंगल भवन मंगलहारी उमा सहित जय जपत पुरारी। आ चौपाई दरेके कंठस्थ करवानी है। सवाરમાં ઉઠતે સમય, રાતે સૂઈએ ત્યારે, ઘરથી બહાર નીકળીએ ત્યારે, 4 વ્હીલ શરૂ કરીએ, 2 વ્હીલ શરૂ કરીએ ત્યારે એકવાર બોલવાની મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જય જપત પુરારી। અને 3 વખત ઓમ શ્રી નારાયણ, ઓમ શ્રી નારાયણ, ઓમ શ્રી નારાયણ આટલું બોલી અને યાત્રાનો પ્રારંભ કરો। આટલું બોલીને દુકાન ખોલવી, ઓફિસ ખોલવી અને કાર્યનો પ્રારંભ કરો તો હંમેશા મંગલ થશે, આવું મહાપુરુષોનું મંતવ્ય છે। તો આશા રાખું છું અનેક ભાઈઓ બહેનોને કંઠસ્થ છે, જેને કંઠસ્થ નથી એ મુખપાઠ કરવાનો પ્રયાસ કરે અને કથાને યાદ સ્વરૂપે, ભાઈ અમે યોગી ચોકમાં કથા સાંભળી હતી એમાંથી એટલું મેં યાદ રાખ્યું છે અને રોજ અમે બોલીએ છીએ। तो भाव से आदर के साथ मंगल भवन अमंगलहारी उमा सहित जय આ ચોપાઈનો અર્થ થાય છે, આ ભવન તો મંગલમય છે। ભવન એટલે આત્માને રહેવાનું શરીર, એને પણ ભવન કહેવાય છે। આ મંગલ ભવન છે। અમંગલહારી એમાં જે અમંગલ વસ્તુ નિવાસ કરે છે, અમંગલ વસ્તુ કઈ તો કે બદલો લેવાની ભાવના, રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ, આ બધી જ વસ્તુ રહે છે। એ બધી અમંગલ વસ્તુને ભગવાન તમે હરી લ્યો। ઉમા સાથે મહાદેવ જેમને યાદ કરે છે એવા ભગવાન શ્રી હરિ, ભગવાન પ્રભુ શ્રી રામ અમારા સૌનું મંગલ કરો, આવો ભાવ આ ચોપાઈનો થાય છે। તો આશા રાખું છું આપ સૌનો સુમધુર સુંદર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય ને સાથે સાથે આપણે સૌ બોલીએ મંગલ અમંગલહારી ઉમા સહિત જય જપત પુરારી। बोलिए साथ में, आवाज निकालिए। मंगल भवन अमंगलहारी उमा सहित થોડોક અવાજ અહીં સુધી મને સંભળાય એ રીતે, બહેનોનો પણ અને ભાઈઓનો પણ, કારણ કે ઘણું બધું યાદ રાખવા જેવું હોય છે અને જીવનમાં બહુ કલ્યાણકારી હોય છે। આइए फिर से और साथ में मंगल भवन थोड़ा जोर से शाबाश शाबाश उमा सहित जय जपत पुरारी। और एक बार और साथ में मंगल शाबाश। વખાણ કરું, ક્યાં શબ્દોમાં તમારા વખાણ કરું। તમારા સૌ માટે એક તાલી, ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ અને ખૂબ હૃદયથી પ્રણામ। આइए ભાવ છે, ભાઈઓનો અવાજ પણ નીકળે સાથે સાથે। બહુ સુંદર, મંગલહારી ખૂબ ધન્યવાદ। ઉમા સહિત જય જપત और एक बार मंगल भवन अमंगलहारी उमा सहित जय जपत पुरारी।
धर्मक्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमाने. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણેજી ભગવાન મહાદેવની કથા કહે છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસના સદશિષ્ય સૂત પુરાણે એમ કહે છે કે હે મહાત્માઓ, ભગવાન મહાદેવની કથાનું જે શ્રવણ કરે છે ફલમ વક્તું ન શકનો મેં. ભગવાન મહાદેવની કથા સાંભળવાનું જે ફલ મળે છે ફલનું વર્ણન હું કરી ન શકું. અધિક કહેને સે ક્યાં લાભ. મહાદેવની જે કથા સાંભળે છે એ પ્રણમ્ય છે. એમનું દર્શન કરવા માત્રથી તીર્થયાત્રાનું ફલ પ્રાપ્ત થાય છે. શિવ મહાપણ ગ્રંથમાં તો કહ્યું કે જે કોઈ મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરે છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. અને સૌને શિવ મહાપણ ગ્રંથો પર પ્રેમ થતો નથી. જન્માંતરે ભવેત પુણ્યમ. ભગવાન વ્યાસજીએ શિવ મહાપણ ગ્રંથમાં કહ્યું કે જન્માંતરે જેને મોટા મોટા પુણ્યો કર્યા છે એમને આ ગ્રંથ ઉપર પ્રીતિ જાગે છે. સૌને આ ગ્રંથ પર પ્રેમ ન જાગે. બહુ જૂજ, બહુ ઓછા માણસોએ. હવે તો આ મોટા રૂપમાં ભગવાન મહાદેવની કથા થવા લાગી. પહેલાં ક્યાં મહાદેવની કથા એટલી મોટા મોટા રૂપમાં? જૂજ ભાગ્ય ભાગ્યે કોઈ જગ્યાએ મહાદેવની કથા સંભળાતી હતી. મેં જ્યારે કથા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે મારે કથા સાંભળવી હતી, પણ દૂર દૂર સુધી કોઈ વક્તા હતા નહીં કે ભગવાન મહાદેવની કથા કહે. અમારે એક સુરનગર ભાવનગરના દયાગીરી બાપુ ભગવાન મહાદેવની કથા ગાતા હતા, તો પણ એટલા મોટા ભવ્ય આયોજન ત્યારે થતા નહીં હતા. અને એમની પ્રેરણાથી મેં અભ્યાસ કર્યો, ભળ્યો, ને ધીરે ધીરે ભગવાન મહાદેવની કથાને લોકપ્રિયતા મળી. શિવ મહાપણ ગ્રંથમાં કહ્યું કે સૌને આ ગ્રંથમાં પ્રેમ થતો નથી. આ ભગવાન વ્યાસજી બોલ્યા. એક એક શ્લોક મહાદેવની વંદના છે અને એક એક શ્લોક પુણ્ય આપે છે આપણને. ભલે યાદ નહીં રહે કોઈ વાંધો નહીં, અને જીવનમાં બધું કંઈ યાદ રાખવા જેવું હોય નહીં. આમાં મગજમાં ભરવું કેટલું આપણે પછી યાદ રાખવા જેવું યાદ રાખી લેવું જોઈએ. આ ભગવાન બોલ્યા છે જન્માંતરે ભવે પુણ્યમ મદદ્યસ્ય સુધીમતઃ. શ્રેષ્ઠ બુદ્ધિમાન, શ્રેષ્ઠ બુદ્ધિમાન, જેને મોટા મોટા પુણ્યો કર્યા છે, જેને મોટા મોટા સત્કર્મો કર્યા છે, એવા માણસોને, ભગવત માણસોને શિવ મહાપણ ગ્રંથમાં પ્રેમ થાય. આ સૌને ભગવાન મહાદેવની કથામાં પ્રેમ થતો નથી. ગઈકાલે આપણે કહ્યું હતું કે સૌને મહાદેવની ભક્તિ મળતી પણ નથી. બહુ જન્મોના પુણ્યથી, બહુ જન્મોના અઘોર તપથી ભગવાન મહાદેવની ભક્તિ આપણને પ્રાપ્ત થાય. તેથી મહાદેવના ભક્તને સામાન્ય ન સમજવું. મહાદેવ સ્વયં એમ કહે છે કે મારો ભક્ત છે, મારું સ્વરૂપ છે. તેથી કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના જે મનુષ્ય ભગવાન મહાદેવના ભક્ત છે, મહાદેવના સ્વરૂપો છે, તેના આદર કરવો. તેનો શિવજીમાં સૌને પ્રેમ નથી થતો. જેના બહુ જ મોટા મોટા પુણ્યો હોય તેને મહાદેવમાં પ્રેમ થાય છે. તેથી ભગવાન વ્યાસ બોલ્યા, હું તો મધ્યસ્થી છું, એક શિક્ષક જેવું કામ કરું છું. કે આચાર્યો પાસે જે ભણવામાં આવ્યું ને, જે શીખાને, જે યાદ રહ્યું, બુદ્ધિ અનુસાર આપને સમક્ષ કહેવાનો પ્રયાસ છે ભગવાન વ્યાસજીનું બધું જ. જન્માંતરે જન્માંતરે ભવે પુણ્યમ મદદ્યસ્ય સુધીમતઃ તસ્ય પ્રીતિર્ભવે તત્ર મહાભાગ્યવતો મુને. મહાભાગ્યવતો મુને. મહાન ભાગ્યવાન હોય તેમને ભગવાન મહાદેવની કથામાં પ્રેમ જાગે છે. ભગવાનની કથા પૂજા છે, ભગવાનની કથા અર્ચન છે. આ તીર્થ યાત્રા એક મનની યાત્રા છે. અહીંથી જે જે વસ્તુ બોલવામાં આવે ત્યાં આપણું મન પહોંચી જાય. અને સુંદર પાછળ પીછવાય પણ સરસ બનાવી છે. 4 ધામની યાત્રા, જ્યોતિર્લિંગની ઝાંખી કરાવી છે. એટલું સુંદર પાછળનું પીછવાય છે, બેકગ્રાઉન્ડ છે, જેને જોતા જ આપણને તીર્થોની યાદ આવે. આટલી સુંદર વ્યવસ્થા આ કથાની અંદર અંકિતભાઈ બુટાણીને અને તેમના સાથીદારો દ્વારા, સંસ્કૃતિ ધામ પરિવાર દ્વારા આ વસ્તુ કરવામાં આવે છે. જીવનમાં ઘણી ઘણી વસ્તુને ખૂબ યાદ રાખવી.
કાલ કોઈ કહેતું તો કથામાં એટલી તાળીઓ પાડવાથી ભગવાન મળે, મેં કીધું ભગવાન મળે કે ન મળે પણ આરોગ્ય મળે છે. કથામાં તાળી પાડે તો આરોગ્ય મળે છે. સુંદર મેં એક વાત સાંભળી હતી, મને ગમી એટલે મેં લખી લીધી. તાળી પાડવી એ દવા છે. એવું નહીં સમજવું કે બોટલમાં ભરીને આપે છે ને ટીકડા ને ટેબ્લેટ ને ઔષધિ ખાઈએ જ દવા. આપણી જીવનશૈલી જીવન પદ્ધતિ પણ ઘણી દવા બને છે. એવું કોઈ દિવસ ન માનવું કે ટીકડા એ જ દવા. આખી એક સુંદર મજાનું કોઈ સંશોધન કર્યું, મને ગમ્યું એટલે હું તમારા માટે લાવ્યું છે. વહેલા સૂવું અને વહેલા જાગવું એ પણ એક દવા છે. યોગ પ્રાણાયામ વ્યાયામ કરવા, કસરત કરવી એ પણ એક દવા છે. રોજ ઓમનો ધ્વનિ કરવો, ઓમનો નાદ કરવો એ પણ એક દવા છે. સવાર સાંજ થોડું થોડું ચાલવું, જે માણસોનું બેઠારું કામ હોય તેવા માણસો, ખેતી કામ કરતા હોય તેને કાંઈ જરૂર નથી, પણ જે માણસોનું બેઠાડું જીવન હોય તેને સવાર સાંજ ચાલવું જોઈએ એ પણ એક દવા છે. ક્યારેક નકોડો ઉપવાસ કરવો જોઈએ એ પણ એક દવા છે. તે પણ રોગના માટે ઔષધિ છે. ઉપવાસ કરવો એ શ્રેષ્ઠ દવા છે. સૂર્યપ્રકાશ લેવો, સૂર્યપ્રકાશમાં રહેવું એ પણ એક દવા છે. જો તંદુરસ્ત રહેવું હોય તો સૂર્યપ્રકાશ આપણા શરીરને થોડો ઘણો મળવો જોઈએ. ખેડૂતો હંમેશા તંદુરસ્ત રહે તેનું કારણ એ કે જમીન સાથે જોડાયેલા રહે, પ્રકૃતિના ખોળે રહે, સૂર્યપ્રકાશ લે અને પરિશ્રમ કરે, પુરુષાર્થ કરે, પસીનો વહે અને ઊંડા શ્વાસ લે કામ કરતા. એટલે હર હંમેશા ખેડૂતો તંદુરસ્ત રહેતા હતા. જ્યારથી માવા તમાકુ ખાવા લાગ્યા ત્યારથી થોડી ગડમથલ થઈ, બાકી ખેડૂતો લાંબુ જીવતા હતા અને ખેડૂતો તંદુરસ્ત રહેતા હતા, કારણ કે સૂર્યપ્રકાશ એ ભરપૂર લેતા હતા. જેમાં પછી વજ્રાસનમાં બેસવું એ પણ એક દવા છે. ચાવી ચાવીને નિરાતે પ્રેમપૂર્વક ભોજન કરવું એ પણ એક દવા છે. અને માટલાનું ગોળાનું પાણી પીવું એ પણ એક દવા છે. ફ્રીજનું પાણી ન પીવું, ઠંડા પીણા ન પીવા, જે માણસે તંદુરસ્ત રહેવું. અને ખાસ એક વસ્તુ યાદ રાખવી, જ્યારે ભોજન કરવા બેસો ત્યારે માતા અન્નપૂર્ણાને પ્રણામ કરો જ. કારણ કે આપણે જે ભોજન કરીએ છીએ માતા અન્નપૂર્ણાનો પ્રસાદ છે. સીધે સીધું ભોજન ન કરવા મળે. પહેલાં આપણા ઈષ્ટદેવને યાદ કરવા જોઈએ, આપણી કુલદેવીને યાદ કરવી જોઈએ, ભગવાનનો આભાર માનવો જોઈએ. ભગવાન કેટલું સરસ તું મને મારા ભાગ્ય અનુસાર તું જમવાનું આપી રહ્યો, ભોજન આપ્યું છે. હે મા અન્નપૂર્ણા, આ તારી કૃપા છે, આ તારો પ્રસાદ છે. એવી રીતે માન સન્માન સાથે ભોજનને આરોગવું જોઈએ. ઊભા ઊભા ભોજન ન કરાય, ચપ્પલ પહેરીને ભોજન ન કરાય. આ ભોજનના બધા જ નિયમો છે. અહીંયા ગીતાપેશ ગોરખપુરનો એક સ્ટોલ ખુલેલો છે, એમાં એક પુસ્તક મળે, ક્યાં કરે ક્યાં ન કરે, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. એમાં બધી વસ્તુ લખી છે, કેમ માણસે ખાવું જોઈએ, કેવી રીતે પીવું જોઈએ, ભોજન કેવી રીતે કરવું જોઈએ. એ બધી જ વસ્તુ, કઈ વસ્તુની સાથે કઈ વસ્તુ ન ખવાય, સંસ્કૃત શ્લોકો સાથે, પુરાણોના પ્રમાણ સાથે ગીતાપેશ ગોરખપુરે સુંદર મજાની એક સમાજ માટે એક બુક બહાર પાડે છે. આ બધી નાની નાની વાતો આપણા જીવન માટે સુખ આપનારી હોય છે. તેથી જ્યારે ભોજન કરવા બેસીએ ત્યારે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે માતા અન્નપૂર્ણાને યાદ કરવા જોઈએ. ઓમ અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે. ભોજન માતા અન્નપૂર્ણાનો પ્રસાદ છે. બને આપણે પરિશ્રમ કરીને મેળવ્યો છે, કામ કરીને મેળવ્યો, પણ અંતે તો માતા અન્નપૂર્ણાની કૃપાથી પ્રાપ્ત થયો છે. અન્નની દેવી છે, અન્ન અખૂટ રહેશે. જે અન્ન આરોગો છો તમારા માટે ઔષધિ બનશે. તેથી આજથી એક નિયમ ધારણ કરવાનું છે કે ભૂલ્યા વગર માતા અન્નપૂર્ણાને યાદ કરીને જ ભોજન કરવાનું, અને પલોઠી વાળીને જ ભોજન કરવાનું. ડાઇનિંગ ટેબલને બને ત્યાં સુધી છોડો. તંદુરસ્ત રહેવું હોય તો આ બધા નાનકડી વાતો જીવનમાં મોટું પરિણામ લાવે છે. તો માતા અન્નપૂર્ણાને રોજ પ્રણામ કરો. બહેનોએ રસોઈ બનાવતે સમયે પણ માતા અન્નપૂર્ણાને પ્રણામ કરવા જોઈએ, અન્નપૂર્ણાને યાદ કરવા જોઈએ, અન્નપૂર્ણા માતાની વંદના કરવી જોઈએ. ઘણાના રસોઈ ઘરની અંદર માતા અન્નપૂર્ણાનો ફોટો હોય. માતા અન્નપૂર્ણા અન્ન પૂરે છે, તેથી માતા અન્નપૂર્ણા. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી ભિક્ષામ
શાંતિ પાર્વતી. આટલું બોલીને જો આ બધું યાદ ન રહે તો હે માનવ અન્નપૂર્ણા, તારી કૃપાથી આ મને પ્રસાદ મળ્યો છે, હું આરોગ્ય છું. અને ખાસ એક બીજી વાત, ભોજન કરવા બેસો ત્યારે માતા અન્નપૂર્ણાને તો યાદ કરજો, સાથે સાથે ભગવાન ધન્વંતરીને પણ યાદ કરવા, જે ઔષધિના દેવતા છે આપણા ભગવાન ધન્વંતરી. આપણે ધનતેરસને દિવસે ધન ખરીદવાનો પ્રયત્ન કરીએ, પણ નહીં, ધનતેરસ એટલે ધન્વંતરી ભગવાનની પૂજાનો દિવસ. દિવાળી પાછળ પહેલાં જે તેરસ આવે છે ધનતેરસ, એ ધન્વંતરી ભગવાનનો દિવસ છે. આયુર્વેદિક ડૉક્ટરો તે દિવસે ભગવાનની ખૂબ પૂજા કરે, ધન્વંતરી ભગવાનની ઉપાસના કરે, ધન્વંતરી ભગવાનની પૂજા કરે, ધન્વંતરી યજ્ઞ કરે. ઔષધિના દેવતા છે. કોઈ પણ દવા જ્યારે તમે ખાતા હોય ને ત્યારે પણ ભગવાન ધન્વંતરીને યાદ કરવાનો મહિમા છે. કોઈ પણ ઔષધિ, પછી દેશી દવા હોય કે વિલાયતી દવા હોય, પણ એ ઔષધિ જ્યારે તમે દવા લ્યો છો ત્યારે ભગવાન ધન્વંતરીને યાદ કરવા. અમૃત કુંભ જેમની પાસે છે, આરોગ્ય આપનારા દેવતા છે. અને આરોગ્ય હોય તો દરેક પ્રકારની પ્રસન્નતા રહે આપણા જીવનમાં. સાક્ષાત ભગવાન વિષ્ણુજીનું સ્વરૂપ છે ભગવાન ધન્વંતરી. દિવાળી પહેલાં આપણે જે ધનતેરસ આવે, ભગવાન ધન્વંતરીનો દિવસ છે. તે દિવસે વિશેષ પ્રકારે વૈદો અને ડૉક્ટરો તેની પૂજા કરે છે. તેથી ભગવાન ધન્વંતરીને યાદ કરીએ. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધન્વંતરે. પગે લાગુ છું, પ્રણામ કરું છું. એ વાસુદેવ સ્વરૂપ મહાસુદર્શનાય, આરોગ્ય આપનારા એ ભગવાન સાક્ષાત ધન્વંતરી વિષ્ણુજીના સ્વરૂપ, અમારા પ્રણામનો સ્વીકાર કરો. આઈએ નમો ભગવતે. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધન્વંતરે. અમૃત કલશ હસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગ નિવારણાય ત્રિલોકપતયે ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણુ સ્વરૂપ ધન્વંતરી સ્વરૂપ ઔષધ ચક્ર નારાયણાય નમઃ. ઔષધ ચક્ર નારાયણાય નમઃ. હવે એક બીજી વાત, જ્યારે પ્રાતકાલે બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલો, ભૂલ્યા વગર માતા સરસ્વતીને યાદ કરો. પ્રશ્ન થાય શા માટે? માતા સરસ્વતી જો આપણા પર રૂઠે તો આપણે સારું બોલી ન શકીએ. તેથી માતા સરસ્વતીને પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં યાદ કરવાથી માતા સરસ્વતી આપણને વાણી સારી આપે. આપણા મુખમાંથી એક પણ શબ્દ એવો અવળો હવળો નીકળવા નથી. આપણે 1000 શબ્દ સારા બોલીએ, પણ જો માતા સરસ્વતી રૂઠે ને તો એક શબ્દ એવો અવળો હવળો બોલાઈ ગયો હોય તો બધા શબ્દોનું પાણી ફરી જાય.